આ રસ્તો છે ગોતા બ્રિજથી વૈષ્ણોદેવી બાજુ જવો. એક તો પહેલાં ગવર્મેન્ટે વચ્ચે ક્યાંય ડિવાઈડર આપ્યું નથી, તો જે વ્યક્તિ વચ્ચે ભરાયેલો છે એ આખું વૈષ્ણોદેવી ફરીને જશે તો એ પેટ્રોલનો ખર્ચો પહેલાં તો કોણ આપશે? ગવર્મેન્ટ આપશે કે ખુદના પૈસામાંથી કરે છે તો શું? અને બીજું કે વાગ્યા છે આજના 7:50 થઈ. હું નીકળ્યો છું 7:15. જે લોકો અમદાવાદથી છે ગોતા સાઈડથી એમને ખબર છે કે સ્પીની જોડે એક કટ છે. હું ત્યાંથી નીકળ્યો છું 7:15. ત્યાંથી હું આવ્યો છું જસ્ટ હજુ 500 મીટર અડધો કલાકની અંદર. અને આ જે સાઈડમાં આવી રહ્યા છે એ લોકોને બુદ્ધિવાળા કહું બુદ્ધિ વગરના કહું શું કહું, એમને પણ ખબર છે કે ગવર્મેન્ટે વચ્ચે ક્યાંય ડિવાઈડર આપ્યું નથી. તો અહીંયાથી અગર તમારે ગોતા બ્રિજ જવું હોય વચ્ચેથી તો તમારે રોંગ સાઈડમાં જ જવું છે, અને એ ટ્રાફિક પોલીસે એલાઉડ જ કર્યું છે. પણ આ ડોબાઓને એટલી ખબર નહીં પડતી કે એટલીસ્ટ એ લોકો જોડે બે મોટા રોડ છે, એક તો એસી હાઈવે છે અને એક એની બાજુનો સર્વિસ રોડ છે. આ ત્રીજો સર્વિસ રોડ છે જ્યાં આગળ રોંગ સાઈડ જઈ શકાય. તો હવે આ લોકોને જણાવવાનું શું, મારે કહેવાનું શું?